તો ગારિયાધાર તાલુકામાં 2 દિવસ પહેલા થયેલી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। જીણા રાઠવા નામના વ્યક્તિની 2 દિવસ પહેલા હત્યા થઈ હતી। હવે મૃતક જીણા રાઠવાના ભાઈની પણ હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। ગત 15 તારીખે હત્યાનો આ બનાવ બન્યો હતો। ડબલ મર્ડરમાં સગા મામાએ જ બંને ભાણિયાની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। આ હત્યા મામલે તેમના સગા મામાની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો ગારિયાધાર તાલુકામાં 2 દિવસ પહેલા થયેલી હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। જીણા રાઠવા નામના વ્યક્તિની 2 દિવસ પહેલા હત્યા થઈ હતી। હવે મૃતક જીણા રાઠવાના ભાઈની પણ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ગત 15 તારીખે હત્યાનો આ બનાવ બન્યો હતો। ડબલ મર્ડર કેસમાં સગા મામાએ જ બંને ભાણિયાની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। આ હત્યા મામલે તેમના સગા મામાની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। નીતિન, જણાવશો કે ગારિયાધાર તાલુકાની આ ઘટના કે જ્યાં સગા મામાએ 2 ભાણિયાની હત્યા કરી હતી, શું વિગતો સામે આવી રહી છે? કયા કારણોસર હત્યા કરી હતી? ચોક્કસ જણાવી દઉં, ભાવનગરનો જે ગારિયાધાર તાલુકો છે, ગારિયાધાર પ્રોપર ગામ છે, ફાચરિયાવાડ વિસ્તાર આવેલો છે। અહીંયા પરમ દિવસે એક લાશ મળી હતી। આ પોલીસે આ લાશની તપાસ કરી ઓળખવિધિ કરી હતી। હત્યા કોણે કરી છે પોલીસે તપાસ હાથ ધરી હતી। જે મૃતક હતા એમના સગા મામા છે, જીવણભાઈ કરીને જે મૃતક છે એમના જે સગા મામા છે એમણે જ આ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું। ત્યારબાદ કહી શકાય કે ગત મોડી રાત્રે બીજી એક લાશ મળી કે જે જીવણભાઈ ગુજરી ગયા છે, એમનો નાનો ભાઈ છે, એમની પણ લાશ હત્યા કરેલી હાલતમાં મળી આવી છે। એટલે ચોક્કસ કહી શકાય કે જે મામા છે એમણે એક સાથે 2 ભાણેજોની હત્યા કરી છે। એક લાશ 2 દિવસ પહેલા મળી હતી, બીજી એક લાશ છે ગઈકાલે રાત્રે મળી છે। આ જે સમગ્ર ઘટના છે કે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે અને જે બંને ભાણેજોની હત્યા કરી છે મામાને હાલ તો પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે। તેમની વધુ પૂછપરછ પણ કરી છે, પરંતુ કયા કારણોસર એક સાથે 2 ભાણેજની હત્યા કરી છે એ પોલીસ માટે તપાસનો વિષય છે। અને હાલ જે લાશ છે એને ભાવનગરમાં પીએમ માટે ખસેડવામાં આવી છે। જી બિલકુલ નીતિન, આભાર।